વડોદરામાં વહીવટીતંત્રે સેવા સેતુનો પ્રારંભ કર્યો। તમામ સરકારી કામ એક જ સ્થળેથી કરવામાં આવશે। વહીવટીતંત્ર હાલની સ્થિતિ સામે લડવા સજ્જ બન્યું છે। ગેસ એજન્સીના સ્ટોલ પરથી નવી અરજી કરી શકાશે। પાઇપલાઇન જોડાણ પ્રક્રિયા સ્થળ પર જ ઉપલબ્ધ કરવામાં આવી। પુરવઠા વિભાગની લોકોને પેનિક ન થવા ખાસ અપીલ। બાબતનું જે માહિતી છે પુરવઠાનું એ અફવાઓ પણ દૂર કરવા માટે સોશિયલ મીડિયા મારફતે મીડિયાના મિત્રો મારફતે અને કે પેમ્પલેટ પણ છપાવીને લોકોમાં માહિતી આપજો કે કંઈ ચિંતા કરવાની જરૂરત નથી। અને અમે વડોદરા ગેસને પણ સૂચના આપી છે કે પાઇપ ગેસ લાઇન્સ માટે જે એપ્લિકેશન્સ લેવાની છે એનું પણ અહીંયા એક સ્ટોલ એડ કરવાનું કીધું છે, જેથી કરીને જે લોકોમાં પાઇપ નેચરલ ગેસ ઉપર જવાનું ઈચ્છા હોય એનું પણ એપ્લિકેશન એક બલ્કમાં કરીએ છીએ। તો સેવા સેતુમાં વડોદરા ગેસ એજન્સીનો પણ એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે, જેમાં આ જ સ્થળથી પાઇપલાઇન ગેસ એજન્સી સહિતની પ્રક્રિયા કરવામાં આવશે। આ મહિનામાં પાઇપલાઇન જોડાણ માટે 12,000 લોકોનું વેઇટિંગ લિસ્ટ છે, ત્યારે લોકોને વહેલી તકે ગેસના પાઇપલાઇન કનેક્શન મળી રહે તે દિશામાં તંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે। સાથે જ આગામી સમયમાં એજન્સીઓની સંખ્યા વધારીને અન્ય વિસ્તારોમાં પણ સેવા સેતુની શરૂઆત કરવામાં આવશે, જેથી લોકોને એક જ સ્થળ પરથી તમામ સરકારી પ્રક્રિયાનો લાભ મળી રહે। જો યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મિડલ ઇસ્ટના દેશોમાં ચાલતી પરિસ્થિતિના કારણે જે પ્રકારની પરિસ્થિતિ ભારતમાં પણ ઉદ્ભવી છે, અનેક વસ્તુઓને લઈને ચીજ વસ્તુઓના ભાવ વધારા અને તેની સાથે સાથે જે રીતે એલપીજી, પેટ્રોલ અને ત્યારબાદ અન્ય તમામ જે ચીજ વસ્તુઓ છે તેને લઈને જે પ્રકારની પરિસ્થિતિ વિકટ ઊભું થઈ રહ્યું છે, તેને લઈને હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે વડોદરા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જે સેવા સેતુનું કાર્યક્રમ આયોજન કરવામાં આવે તેની અંદર એલપીજીના કનેક્શનોને લઈને પણ લોકોને પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે તેઓ દ્વારા માહિતી આપવામાં આવશે અને તેની સાથે સાથે વડોદરા ગેસ લિમિટેડનું પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે કે જ્યાં આગળથી લોકો પીએનજીના ગેસ માટેની જે અરજી છે તે અહીંયાથી જ કરી શકે। જે રીતે સેવા સેતુ કાર્યક્રમ ઉત્તર ઝોન અને પૂર્વ ઝોન માટેનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, તે જ રીતે આગામી દિવસોમાં પશ્ચિમ અને દક્ષિણ ઝોન માટેનું પણ આયોજન થશે। મહત્વની વાત એ છે કે જે રીતે પીએનજીના કનેક્શનો વધી રહ્યા છે, અરજીઓ વધી રહી છે, તે અરજીઓને પરિપૂર્ણ કરવા માટે ટીમો કામે લગાડી છે અને તેવાની વચ્ચે સેવા સેતુ કાર્યક્રમમાં આવતા તમામ જે લોકો છે તેઓને એક જ સ્થળ પરથી તમામ જે માહિતી છે તે મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।